ચાલો આજે જોઈએ જૂનાગઢની સુવિધા કે સમસ્યા। એક વાત તો પાકી છે કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર ગાંડો વિકાસ થયો છે। વર્લ્ડ ઓફ ગિનિસ બુકની અંદર નામ નોંધાય તેવી બુદ્ધિનું પ્રદર્શન જૂનાગઢ સિવિલ હોસ્પિટલના એન્જિનિયરો કર્યું છે। 8મા માળે એમ્બ્યુલન્સ પહોંચાય તેવી કરોડો રૂપિયાના ખર્ચે વ્યવસ્થા કરવામાં આવી છે, પણ એ માર્ગ ઉપર હજી સુધી એમ્બ્યુલન્સ ચાલી નથી। 8મા માળે જવા માટે જે એમ્બ્યુલન્સ માટેનો જે મુખ્ય માર્ગ છે તેની હાઈટ છે 6 ફૂટ અને એમ્બ્યુલન્સની હાઈટ છે 8 ફૂટ। કદાચ અલૌકિક શક્તિઓથી કદાચ એમ્બ્યુલન્સ અંદર વહી પણ જાય, પણ વળાંક માટેની કોઈ સગવડતા નથી। વિકાસ થયો છે પણ ગાંડો થયો છે। બુદ્ધિના બળદિયા એન્જિનિયરોને એ પણ ખબર નથી કે એટલા સ્પેસની અંદર 13 ફૂટની એમ્બ્યુલન્સ અહીંથી ટર્ન મારશે કઈ રીતે। પાવડિયા હા ભુવાજી હલવાયા જાનું માન ગાન ગુણ સાગર જય કપિલ તીવ લોક જાગર। સિવિલ હોસ્પિટલ બને 10 વર્ષ થઈ ગયા છે અને શૌચાલય બી 10 વર્ષ થઈ ગયા છે। ખબર નહીં કયા અધિકારીને કયા મંત્રી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવે તે હજી સુધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પણ નક્કી નથી કરી શકી। જો તમારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર મુલાકાત માટે આવવું છે તો પાણીનો ગ્લાસ અને ખુરશી અવશ્ય લઈ આવજો। 50,000ના પાણીનો કુલર છે પણ 5 રૂપિયાનો ગ્લાસ નથી। દર્દીઓ માટે 2200 ખાટલા છે પણ મુલાકાતીઓ માટે ખુરશી નથી। જૂનાગઢની હોસ્પિટલની અંદર 8મો માળ આખે આખો ખાલી છે, છતાં ખબર નથી પડતી કે કરોડો રૂપિયાના ખર્ચે વળી નવી બિલ્ડિંગ શું કરવા બને છે।